નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં। હવે આ વિડીયોની અંદર આપણે છે તે ઉનાળુ તલની છે તે ખેતી પદ્ધતિ વિશે છે તે વાત કરવાની છે। ઘણા બધા ખેડૂત મિત્રોને એવા પ્રશ્નો હોય છે કે કયા એવા ઉનાળુ પાક છે કે જેના લીધે છે તે આપણે સારું એવું વળતર અને સારો એવો નફો છે તો મેળવી શકીએ છીએ। તો ઉનાળુ સિઝનની અંદર જો તલનું વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રોને લગભગ વીઘે છે તે 30,000 થી 35,000 જેટલો છે તે ફાયદો થતો હોય છે, કારણ કે ઉનાળામાં સામાન્ય રીતે છે તે ઓછા ખર્ચે છે તે તલ જેવા પાકોનું છે તે વધુ ઉત્પાદન છે તે લઈ શકાય છે। આ વિડીયોમાં આપણે છે તે જમીનથી તૈયારીથી લઈ અને મહત્વપૂર્ણ જે કંઈ મુદ્દાઓ છે, જેમ કે જમીનની પસંદગી હોય, બીજનો દર હોય, વાવેતરનો સમય હોય, તેવા મહત્વપૂર્ણ જે કંઈ મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરવાની છે। તો વિડીયોને છે તે અંત સુધી જોવાનું અને આવી જ ખેતી લગતી માહિતી માટે છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી વિડીયોને બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું પણ ના ભૂલતા। તો સૌપ્રથમ જો આપણે જમીનની તૈયારી અને કયા પ્રકારની જમીન આપણે પસંદ કરવી જોઈએ તેની જો આપણે વાત કરીએ તો તલના પાકને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો તલને છે તે સામાન્ય રીતે ઓછા ભેજની છે તે જરૂર પડે છે, એટલે કે વધુ પ્રમાણમાં જો ભેજ હોય તો તે છે સહન કરી શકતો નથી। તેથી આપણે છે તે મધ્યમ કાળી અથવા તો જે કાંઈ રેતાળ જમીન છે તેમાં આપણે તલનું વાવેતર કરવું જોઈએ। જ્યારે ચીકણી અથવા તો જે કાંઈ ક્ષારવાળી જમીન છે તેમાં છે તે તલનું વાવેતર કરવાથી છે તે સારું એવું ઉત્પાદન મળતું નથી। આથી જે ખેડૂત મિત્રોને છે તે ક્ષારવાળી અથવા તો જે કાંઈ ચીકણી પ્રકારની કાંઈ જમીન છે તેવા ખેડૂત મિત્રોએ છે તે તલને વાવેતર કરવું ટાળવું જોઈએ, જેમાં છે તે બહુ ઓછા પ્રમાણમાં છે તે ઉત્પાદન થતું હોય છે। આ સાથે જમીનને છે તે સમતળ કરી અને સારી રીતના છે તે ખેડ કરીને ખેડૂત મિત્રોએ નાના માપના છે તે ક્યારા બાંધવા જોઈએ, એટલે કે પાણી આપવા માટે છે તે નાના સાઇઝના છે તે ક્યારા બાંધવા જોઈએ, તેથી સારી રીતે છે તે પિયત વ્યવસ્થાપન છે તે કરી શકાય। આ વાત કરી આપણે છે તે જમીનની તૈયારી અને જમીનની પસંદગીની। હવે આપણે વાત કરીએ તો કયા ટાઈમે આપણે છે તે વાવેતર કરવું જોઈએ। તો સામાન્ય રીતે ખેડૂત મિત્રો છે તે ઉનાળુ પાકોના વાવેતર માટે સામાન્ય રીતે ઉતાવળ કરતા હોય છે, પરંતુ જ્યારે પણ ઠંડીનું પ્રમાણ ઓછું થાય અને થોડું ગરમીમાં વધારો થાય ત્યારે સામાન્ય રીતે છે તે આપણે વાવેતર કરવું જોઈએ। પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી અને ભાવનગર આ 5 જે કાંઈ દરિયાકાંઠાના જિલ્લાઓ છે, આ દરિયાકાંઠા જિલ્લાના ખેડૂતોએ છે સામાન્ય રીતે 15 ફેબ્રુઆરી પછી 15 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી છે તે તલનું વાવેતર છે તે કરી શકે છે। બાકીના જે મધ્ય ગુજરાત, સાઉથ ગુજરાત અને જે કાંઈ ઉત્તર ગુજરાતના જે કાંઈ જિલ્લાઓના ખેડૂતો છે તે સામાન્ય રીતે 20 થી 25 ફેબ્રુઆરીની આજુબાજુ છે તે તલનું વાવેતર કરી શકે છે। જ્યારે પણ લઘુત્તમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન 15 સેલ્સિયસ રાત્રિ દરમિયાન થાય ત્યારે છે તે વાવેતર કરવું જોઈએ। તાપમાનને સામાન્ય રીતે ધ્યાનમાં રાખીને વાવેતર કરવામાં આવે તો સામાન્ય રીતે વધુ ઉત્પાદન મળતું હોય છે। જો રાતના સમયે વધુ ઠંડીનું અસર જોવા મળશે તો જે કંઈ ઉગાવામાં છે તે ઘટાડો જોવા મળશે, તેનું ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું। ત્યાર પછી આપણે બિયારણના દરની વાત કરીએ તો બિયારણના દરમાં ખેડૂત મિત્રોએ છે 3 થી 3.5 કિલો પ્રતિ હેક્ટર એટલે કે 500 થી 600 કિલોગ્રામ છે તે એક વીઘાની અંદર છે તે આપવાનું છે। હવે તલના બીજની કંઈ સાઇઝ છે તે બહુ ખૂબ નાની હોવાના કારણે ખેડૂત મિત્રો જો ઓટોમેટિક ઓળણી દ્વારા વાવેતર કરતા હોય તો તેવા ખેડૂત મિત્રોએ છે તે બીજને રેતી અથવા તો ખાતર સાથે મિક્સ કરીને ઓટોમેટિક ઓળણી દ્વારા છે તે વાવેતર કરવું જોઈએ। હવે જે કાંઈ ખેડૂત મિત્રો છે તે બીજ પસંદગી કરે છે તો સારી એવી કંપનીનું અને સારા એવા ઉગાવો ધરાવતી જે કંઈ કંપની આવે છે તેનું છે તે વાવેતર કરવું જોઈએ। કોઈ પણ સરકારી સંસ્થા અથવા તો પ્રાઇવેટ કંપનીનું બિયારણ વાપરો ત્યારે। હવે વાવેતર ઊંડાઈની અને 2 હાર વચ્ચે અંતરની વાત કરીએ તો નાના બી હોવાના કારણે ખેડૂત મિત્રોએ છે 1 થી 2 સેન્ટીમીટર ઊંડાઈનું છે તે વાવેતર કરવું જોઈએ। વધુ ઊંડાઈએ વાવેતર કરવામાં આવે તો ઉગાવામાં છે તે ઘટાડો જોવા મળતો હોય છે। આ સાથે લગભગ 18ની જાડીએ છે તે ખેડૂત મિત્રોએ વાવેતર કરવું જોઈએ, એટલે કે બંને હાર વચ્ચે છે તે 45 સેન્ટીમીટરનું છે તે અંતર રાખીને વાવેતર કરવું જોઈએ, જેથી સારું એવું ઉત્પાદન મેળવી શકાય। આ સાથે બીજી ઘણી બધી માહિતી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આ વિડીયો જો પસંદ આવ્યો હોય અને ખેડૂતોને ખેતીલક્ષી માહિતી મળી રહે તે માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા। આભાર।